આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં એસએસજી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। તો આ બેદરકારી સામે આવી છે સમાચાર વડોદરાથી પ્રાપ્ત થયા છે। એસએસજી હોસ્પિટલમાં બેદરકારી ફરી એકવાર આ બેદરકારી સામે આવી। કોલ્ડ રૂમમાં એક સાથે બે મૃતદેહને મૂકવામાં આવ્યા। તો એક યુનિટમાં જ બે મૃતદેહને મૂકવામાં આવ્યા છે। તો એસએસજી હોસ્પિટલના કોલ્ડ રૂમના 3 યુનિટ બગડતા એક યુનિટમાં બે મૃતદેહને મૂકવાનો વારો આવ્યો છે। તો આ અગાઉ પણ યુનિટમાં ક્ષતિ થતા બની હતી। આ જ ઘટનાનું ફરીથી પુનરાવર્તન થયું છે। ફરીથી એકવાર વિવાદમાં આવી છે એસએસજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં। આ બેદરકારી સામે આવી જેમાં કોલ્ડ રૂમમાં એક સાથે બે મૃતદેહને મૂકવામાં આવ્યા। તો એક યુનિટમાં જ બે મૃતદેહને મૂકવામાં આવ્યા છે। તો આ અગાઉ પણ યુનિટમાં ક્ષતિ થતા આ ઘટના બની હતી। કોલ્ડ રૂમની આ પ્રકારની સ્થિતિ સામે એસએસજીનું તંત્ર લાચાર જોવા મળ્યું છે। તો ફરીથી તે જ ઘટનાનું પુનરાવર્તન યુનિટમાં ક્ષતિ થતા આ ઘટના બની છે। વડોદરામાં એસએસજી હોસ્પિટલની આ બેદરકારી સામે આવી જેમાં એસએસજી હોસ્પિટલમાં કહી શકાય કે કોલ્ડ રૂમમાં એક સાથે બે મૃતદેહને મૂકવામાં આવ્યા છે। એક યુનિટમાં જ બે મૃતદેહને મૂકવામાં આવ્યા। તો સમાચાર સામે આવી રહ્યા છે એસએસજી હોસ્પિટલની આ ગંભીર બેદરકારી કહી શકાય। કોલ્ડ રૂમમાં એક સાથે બે મૃતદેહને મૂકવામાં આવ્યા। તો એક યુનિટમાં જ બે મૃતદેહને મૂકવામાં આવ્યા છે। આ અગાઉ પણ યુનિટમાં ક્ષતિ થતા બની હતી। આ ઘટના ફરીથી પુનરાવર્તન થયું છે। તો એસએસજી હોસ્પિટલના કોલ્ડ રૂમના 3 યુનિટ બગડતા એક યુનિટમાં બે મૃતદેહને મૂકવાનો વારો આવ્યો જેમાં કોલ્ડ રૂમની આ પ્રકારની સ્થિતિ સામે એસએસજીનું તંત્ર લાચાર જોવા મળ્યું છે। એસએસજીમાં રોજ 10 થી વધુ મૃતદેહ આવે છે પીએમ માટે, પરંતુ આ અગાઉ પણ આવી જ ઘટના બની હતી। યુનિટમાં ક્ષતિ સર્જાતા આ ઘટના ફરીથી તે ઘટનાનું પુનરાવર્તન થયું છે। તો વડોદરા એસએસજી હોસ્પિટલની આ બેદરકારી સામે આવી છે જેમાં એસએસજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી। તો કોલ્ડ રૂમમાં એક સાથે બે મૃતદેહને મૂકવામાં આવ્યા છે। એક જ યુનિટમાં બે મૃતદેહને મૂકવામાં આવ્યા। તો વડોદરામાં એસએસજી હોસ્પિટલની આ બેદરકારી સામે આવી છે જેમાં એસએસજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। તો કોલ્ડ રૂમમાં એક સાથે બે મૃતદેહને મૂકવામાં આવ્યા। એક યુનિટમાં બે મૃતદેહને મૂકવામાં આવ્યા છે। ફરી એકવાર આ તંત્ર લાચાર બન્યું। કોલ્ડ રૂમની આ પ્રકારની સ્થિતિ સામે એસએસજીનું તંત્ર લાચાર જેમાં ફરી એકવાર વિવાદમાં આવી છે હોસ્પિટલમાં। એસએસજી હોસ્પિટલમાં ફરી એકવાર બેદરકારી સામે આવી છે। બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા જેમાં કોલ્ડ રૂમમાં એક સાથે બે મૃતદેહને મૂકવામાં આવ્યા છે। તો કોલ્ડ રૂમમાં એક સાથે બે મૃતદેહને મૂકવામાં આવ્યા। એક યુનિટમાં જ બે મૃતદેહને મૂકવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરા એસએસજી હોસ્પિટલની આ ઘોર બેદરકારી સામે આવી છે તેવી જ આ ઘટનાનું ફરીથી પુનરાવર્તન થયું છે, શું માહિતી? સ્મિતા, મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં ફરીવાર એકવાર બેદરકારી સામે આવી છે। એસએસજી હોસ્પિટલના કોલ્ડ રૂમના 3 યુનિટ બગડતા એક યુનિટમાં 2 મૃતદેહ મૂકવાનો વારો આવ્યો છે। 2 દિવસથી આ પ્રકારની સ્થિતિ સર્જાતા ગુરુવારે વધુ મૃતદેહ આવતા એક જ રૂમમાં વધુ મૃતદેહ મૂકવા પડ્યા। આ અગાઉ પણ યુનિટ ક્ષતિ થતા આવી ઘટના વારંવાર બની રહી છે। હોસ્પિટલ પાસે કુલ 6 યુનિટની વ્યવસ્થા છે જેમાં એકમાં 6 મૃતદેહ રાખવાની ક્ષમતા છે। 3 યુનિટ પહેલેથી જ ક્ષતિગ્રસ્ત હોવાથી હાલાકી પડી રહી છે અને એસએસજીમાં રોજ 10 થી વધુ મૃતદેહ આવે છે પોસ્ટમોર્ટમ માટે। અને કોલ્ડ રૂમની આ પ્રકારની સ્થિતિ સામે એસએસજીનું તંત્ર લાચાર હોય તેમ જણાય છે। એટલે ગુજરાત સરકારે સયાજી હોસ્પિટલને કોલ્ડ સ્ટોરેજ માટે 6 યુનિટ આપ્યા છે, પરંતુ 3 યુનિટ પહેલેથી જ બંધ છે અને હવે જે 3 યુનિટ છે એમાંથી 2 યુનિટ બગડ્યા છે। પરંતુ સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યર પોતે હિટલર શાહી વાપરે છે, મીડિયાને જવાબ નથી આપતા અને
તુમાકીમાં ફરતા રંજન અય્યર વહીવટ તરફ ધ્યાન નથી આપતા તેવા સ્થાનિક ત્યાંના લોકલ ડોક્ટરો પણ કહી રહ્યા છે, પરંતુ હજુ પણ રંજન અય્યરની ઊંઘ નથી ઉડતી તેમ જણાઈ આવે છે. જી સ્મિતા. જી બિલકુલથી આભાર તમામ જાણકારી આપવા બદલ. તો વડોદરામાં એસએસજી હોસ્પિટલની આ બેદરકારી સામે આવી છે. એસએસજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી.